જય માતાજી, રાધે રાધે બધાને। તો આજ જો રવિવાર है ને હોળી है, તો મેં કીધું ઓલા રવિવારે ને નવી હોસ્ટેલ જે કન્સ્ટ્રક્શન થઈ રહી છે એ દેખાડી હતી। તો આજ ને અત્યારે જાઉં રહું પ્રેઝન્ટમાં, એ દેખાડીશ તમને। ચિરાગ જોઈને જતો રહ્યો હે। જો આ રૂમ હે મારો, એક રૂમમાં 3 જણા રહે, ટેબલ જે સુટેબલ હોય એ પ્રમાણે આપ્યા છે, અને 3 કબાટ હે। આ જો અમારો કબાટ, ચોપડા ને કપડા ને બધું ઇમ્પોર્ટન્ટ જે હોય બધું। અને પછી દરેક રૂમમાં મતલબ 2 રૂમ કનેક્ટ કરી એવી રીતે એક ગેલેરી આપી, જો આ ગેલેરી, મતલબ આખી હોસ્ટેલ જ છે। હા મારી આ બી બ્લોક છે અને ઓલકોરી એ બ્લોક છે, હું તમને દેખાડું। આવી રીતે એક રૂમ હોય, એક રૂમમાં 3 જણા, અને હરેક સાઈડમાં આ એક રૂમ, આ બીજો, ત્રીજો, સામે ચોથો અને 5મો, અને અટેચ બાથરૂમ। આવી રીતે એક સાઈડ, એવી રીતે એક ફ્લોર ઉપર આવી રીતે 3 સાઈડ હોય, એટલે 15 રૂમ થયા, અને 4 ફ્લોર છે એવી રીતે। અને આ હજુ આ એક જ માળ છે, અને આ એક બ્લોક છે, એ બ્લોક હું બીજો બ્લોક દેખાડું તમને। જો કુલર છે પાણી પીવા હાટું, જો જે સામે દેખાય સામે એ બી બ્લોક, પછી સામે જે દેખાય એ ન્યૂ પીજી હોસ્ટેલ છે, અને એની સામે જો મોટું દેખાય એ યુજી હોસ્ટેલ। યુજી પીજી મતલબ આખું બધા રહ્યા ડૉક્ટર આવું છે, આમાં બધા ડૉક્ટરો છે MBBS વાળા। આ જો સેકન્ડ ફ્લોર, સેમ ડિઝાઇન બધે 5-5 રૂમ। પછી હજુ ઉપર આ 3rd ફ્લોર, અહીંથી સારો વ્યૂ આવશે। જો આ એનો 3rd ફ્લોર, 4th ફ્લોર। આ બાજુ રૂમ નથી, ખાલી આ 3 જ રૂમ છે ઉપર। અને આ એકદમ આર્યું ને પોલીસ ભવનને અટે છે, ઓલી જે રહી ઓલી આ રહી ઓલા રવિવાર દેખાડી હતી હોસ્ટેલ। આવી રીતે હોસ્ટેલ છે। હા ભાઈ આનું શું કહેવાય, તાબુ છે, બહુ મસ્ત છે, અહીંથી વ્યૂ સારું આવે। આ જો બધી મોટું મોટું બિલ્ડિંગ છે, સારું છે, મોલ છે, ક્રોમા છે અંદર, અને મોટા શોરૂમ છે। અને આ રહી પોલીસ ભવન। આજ જો કે હવે આ વખતે થોડુંક બધું હોસ્ટેલ હાવ શાંત લાગે, કારણ કે ઘણા બધા લોકો રહે ને હોળી એટલે ઘરે ગયા। તો આવી રીતે હે ભાઈ હોસ્ટેલ। સામે રહી જે સામે જે દેખાય તાબુ એ ગર્લ્સ હોસ્ટેલ છે, મતલબ બધા યુજી પીજી જેટલા બી MBBS વાળા છે બધા આખા મતલબ એક જ ઓલામાં રહે, શું કહેવાય, એક બાઉન્ડ્રીમાં જ તે બધા ડૉક્ટરો। અમુક લોકો રેસિડેન્સી કરે એ બધા, અને અમુક બાકી બધા યુજી અંડર ગ્રેજ્યુએટ। આ રહ્યો ને આ કનેક્ટર છે, આ બી બ્લોક, આપણે ઊભા આ બી બ્લોક, અને સામે રહ્યો એ બ્લોક, તો આ એ બેને કનેક્ટ કરે। અને આ રહ્યું ને આ મેસ છે, મેસ ચાલે અત્યારે, કોક જ્યારે લોકો આવે ત્યારે ચાલુ થશે, અત્યારે તો ચાલુ નથી મેસ, હું જો દેખાડું બાકી બધું। આ મોટો પાર્કિંગ એરિયા છે, ઓલો રહ્યો અહીંથી આમ રહ્યો, સામે ઓલકો રહે અંદર। બીજું અહીંથી કનેક્ટર દેખાડું કે એ બી બ્લોક અને એ બ્લોકને કનેક્ટ કોણ કરે। જો આવી પાર્કિંગ, કારનું પાર્કિંગ છેક બહાર, ઓલું આખું બધું પાર્કિંગ। આઠે ગ્રાઉન્ડ તો સેમ બધે ડિઝાઇન, આમનું કનેક્ટર મેં કીધું એ અને વી બ્લોકને કનેક્ટ કરે। બહુ ખાલી ખાલી લાગે હાથ તો, કારણ કે ઘણા બધા લોકો જતા રહ્યા કરે। જો આ રહ્યો ને આ મેસ છે, અત્યારે બંધ છે, ટેન્ડર લઈને લોકો આન પર ચાલુ હતી પણ એ લોકો જતા રહ્યા, કોઈક બીજા લોકો આવશે ટેન્ડર લઈને તારે ચાલુ થશે। આ જો આ બધું પાર્કિંગ, આ રહ્યો એ બ્લોક છે, સેમ જ ડિઝાઇન જે પેલા કણે હતી। પછી જે સામે જે દેખાય એ છે ન્યૂ પીજી, પીજી વાળા માટે, જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરે એ લોકો વાળા માટે। અને જે એની સાઈડમાં જે આ હોસ્ટેલ દેખાય ઓલી રહી
એ ગર્લ્સ હોસ્ટેલ. બીજું ભાઈ આ બિલ્ડિંગ રહ્યું સામે, એ તે રહ્યું ને ઓલું સામે, એ તે પીજી વાળા માટે જે પોસ્ટ ગ્રેજ્યુએશન લોકો કરે છે. તો આવી રીતે છે આખું કેમ્પસ, આખું MBS વાળાનું જ છે. મતલબ જે લોકો ડૉક્ટર બનવા જઈ રહ્યા છે અથવા જે લોકો બની ગયા ને રેસિડેન્સી કરે. જો આવ શાંત છે. આમાં બધી હોસ્ટેલમાં એક મતલબ મેસ છે. આ એરિયો સાઈડમાં એ મેસ જ છે. પછી હા મેં મેસ છે ન્યૂ પીજીમાં, ન્યૂ યુજીમાં 70-80 રૂપિયામાં અનલિમિટેડ આપે છે જમવાનું. ઘણા બધા એ નથી જમતા, ઘણા બધા બહાર જમે એવું બધું. તો આવું છે બધું. જોવો તમે સરસ નવી હોસ્ટેલ મળે તે સાચી વાત. હા ભાઈ વ્લોગ હોસ્ટેલ દેખાડો હોસ્ટેલ. તો આ મેઇન રોડ જ છે આખું. બે અમારું જે ઓલું છે અહીંથી કોલેજ હાવ નજીક જ થાય. વાંધો મતલબ ચાલીને જઈએ કાંઈ એટલી 5 મિનિટનો રસ્તો હોય. અરે જો અંશુ હું નહીં આવ્યો ભાઈ, તું નહીં લે ટકો અમારો. સબ કે ભાઈ હારે થોડી જવાનું હોય. હું વ્લોગ બનાવું ને તો બીજા ઓકોડ થતા હોય કે બોલતા નથી આવડતું. ઓલા મને ખબર છે બોલતા નથી આવડતું, એટલે તો હું શીખવું છું બોલતા બધું. મને ઘરેથી પણ કહે કે તને બોલતા નથી આવડતું. આ પણ હું શીખી રહ્યો. આવી રીતે કંઈક ટ્રાય કરીશ તારે તો શીખીશું. મને ખુદ ઓકવર્ડ લાગે વિડીયો બનાવતા આવી પછી આને આટલી બધી મને મતલબ ક્યારે મેં ઓલું કર્યું હશે. આને પેલા મને વોટ્સએપમાં જે મારો ખુદનો વિડીયો બનાવેલો એની લિંક નાખવામાં મને બીક લાગતી હતી. હું નાખું કે નહીં, લોકો શું વિચારશે આવું બધું. પણ હવે માની મેં ઓવરકમ કર્યું હોય તો હવે આ બી હવડે થઈ જશે. મને સારું બોલતા આવડી જશે. હવડે થશે. હવડે આપણે ચાલુ રાખશું. તમે જોવો ના જોવો બધી અલગ વાત છે, પણ આ મારો પર્સનલ મેટર. હું ટ્રાય કરતો રહેવામાં. મને જો વધારે શ્વાસ ચડી ગયો. શ્વાસ મતલબ બીક લાગવાનું કારણે. આમ તો જો કે હું બહુ બોલતો હોઉં છું, ઇન્ટ્રોવર્ટલી એક્સ્ટ્રોવર્ટ હું. જેના હારે બહુ બોલું, જેના હારે બોલવું હોય એના બહુ બોલું, જેના હારે નથી બોલતું એના હાવ નથી બોલતું. મતલબ બીજા પર્સન હારેમાં અલગ પર્સન હોય. જેમ કે અત્યારે વિડીયો બનાવું તો મને ઓકવર્ડ લાગે. બનાવું કેમ? કારણ કે થોડોક હું બોલતા શીખું, પબ્લિકમાં બોલતા શીખું. હા બસ આજ તો આટલું જ તે. હમણાં પછી જોઈ બનાવી ગયું.